ઓ માય જો આર્યન પપ્પા હારું પાણી લેવા ખાના પીપિયા બનાવ્યા તો વગાડો તો તમે પેલું દલપત રામ જેવું કે સાંભળેલું બજાવ તો ખરો ગનું એમ કે ને એ મેનું છે. હેલો દોસ્તો, કેમ છો? મજામાં ને? અમે મજામાં. ભગવાન સૌને સારા રાખે એવી પ્રાર્થના સાથે એક નવા વિડીયોમાં સ્વાગત છે. 11 વાગ્યા અને 5 દિવસથી વિડીયો આપણે નથી મૂક્યો અને તમને પોસ્ટ દ્વારા માહિતી આપી હતી ભીંડા વીણવાનું. આજે ત્રીજી વેન થઈ ગઈ ને આપણે? હા, ત્રીજી વેન થઈ ગઈ. હવે આવતી વેન જ્યારે આવશે ત્યારે તમને બતાવીશું. અને સંગીતાને દવાખાને દાખલ કેમ કરવું પડ્યું હતું? એને પથરીનો દુખાવો થયો હતો. નોર્મલ રિપોર્ટ કરાયો ને તો નોર્મલ સાધારણ પથરી છે, દુખાવો થયો હતો તો આરામ નહીં પડ્યો એટલે પછી જવું જ પડ્યું ને ત્યાં કેવું કે જાય એટલે દાખલ જ કરી દે એટલે એક રાત ને એક અડધો દિવસ જેવું રહેવું પડ્યું હતું. સવારે આવતા રહ્યા એમ હમણાં તો સારું છે. હવે કામ કરે કે પછી વિડિયો બનાવે, થોડી દોડાદોડી વધી જાય અને શું કહેવાય, જો ઘરમાં એક સભ્યને થોડીક એમ તબિયત બગડે ને તો આખું ઘરનું તંત્ર થોડાક દિવસ માટે ખોરવા જાય. એને એડજસ્ટમેન્ટ કરવું બહુ થોડું કપરું થઈ જાય. વિડીયોના માધ્યમથી આપણે લાગણીના સંબંધોથી જોડાયેલા કહેવાય. તેમાં ચારેક મિત્રો સંગીતાની ખબર પૂછી તે બદલ એમનો દિલથી આભાર. જો મિત્રો, દવા ઘરે જ છે અને ઘેર ગંગા કાશીએ નાહવા જવાનું થયું, ધીમેનું થયું હતું અમારે. આ જુઓ પેલું દુઈખુન દવાખાને જઈ આવ્યા ને હવે પથ્થર પાન ખાય. જો વેરાહારથી જેમ કર્યું હોય દવા તો આજે દોડા દોડ ના થાય. હે આ ઓરિજિનલ પથ્થર પાનની દવા આપણા વ્યુઅર્સને બતાવશો ને પછી એમ કહેશે કે ઘેર દવા છે તો કેમ તમે બેનને ખવડાવતા નહીં, પણ બેન એવા છે ને મારે કે ખાતા નહીં એટલે એને પેલું એન્ટીબાયોટિક દવા ત્યાં રહેવું એ એના કરતાં આ ખાવું સારું. હવે આ દરરોજ સવારમાં આવીને એક પાન ખાવાનું. મકાઈમાં પાણી વાળે છે મનોજ અને આર્ય તો મનોજ સાથે જ રહે, મશીન ચાલુ કરે એટલે આર્યને ચાલુમાં પાઇપ બદલાવો છે મને. હવે આપણે જોઈએ તાકાત લગાવવી પડશે. હા, કઈથી નહીં બદલાય બેટા તો શું કરશું આપણે? જોવો ને પેંખો ચડાવી દીધો આ મારી. તું બદલા ચાલે ઉભરે બેટા ઉભરે બદલીએ થોડુંક. એક પારિયામાં કોપરિયો કહેવાય, જે શેડો હોય ને આ બાજુ તેને કોપરિયો કહેવાય. તો એ બાજુ ડાયરેક્ટ લાઈન કરી દીધી અને પાણી વાળીએ છીએ આપણે. તો આર્ય પાણીની રાહ જોઈને બેઠો છે. જુઓ આ બાજુ આર્યને પાઇપ બદલવો છે, આ બાજુ હવે કોપરિયા પાણી થઈ ગયું છે. આર્ય ઉઠી જાય તો તું ભીનાઈ જશ. હવે આજે ખુશ થઈ ગઈ. એ તો બેટા પેલો પાઇપ એમ ઉચકીને મેલ પર મેલને ઓ ભાઈ અહીંયા લીધવાનો છે. એ નહીં, આ છૂટો કર્યો એ આજે ઉચકાવને થોડું મદદ કરે. ચાલો ઉચકો. વટાવી દે. હા બસ એટલે ઉભો રહે હમણાં. ઉભો રહે. આજે ખસી જા ભાઈ, પાડી દેશે. બંને કેસતા મૂકી દે. જો મનોજ ચાલુમાં લાઈન બદલી નાખી. ને ખાવ આવી ગયું કે નહીં? આમથી મોકલા બેટા જરી. જ્યારે મનોજ પાણી વાળે ને તો આ બે હાથે હોય જ. મારે આર્ય અને કેતવ આવી જાય એટલે થોડીક રાહત થઈ જાય. બેટા પાણીમાં નહીં પહેરો. હવે પાણીમાં મજા કરે અને મનોજ ને પેલું હું મનોરંજન થતો જાય એટલે મજા આવે. નહીં રહેવા દે. આર્ય ડોળો હોય ચેક કર લે અને એમ કે પાણી સુકાઈ ગયું છે. ચાલો મારે પાણી લેવા કોણ જાય દીકો? એક જ જણ, 2 જણની દોડી દોડી કોણ જાય? કોણ જાય પાણી પીવાનું? ઓ માય જો આર્ય ને પપ્પા હારું પાણી લેવા કેવો દોડીને જાય છે. પહોંચવાય એવો ઘરે જેવો. હવે પાણી લઈને આવશે અને અહીંયા બેહી રહેશે મારી જોડે. આર્ય પાણી લઈને આવે છે. જુઓ
અડધું લાવ્યો કે ફૂલ લાવ્યો? ફૂલ જ. ઓહો ઓ બા મારો ભગવાન જબર ડાયો. તમે પીધું કે નહીં? ના તો તમે પીલો થોડુંક પહેલા, પછી મેં પીલો. છે ડુંગળીના પીપિયા બધા મારી બનાવી રમીએ છે. ખાના પીપિયા બનાવ્યા તો વગાડો તો. તમે પેલું દલપત રામ જેવું કે સાંભળેલું બજાવતો ખરો ગનું એમ કે ને એ મેનું છે. આવું રમત મજા આવે જોજે. લે 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 એમની ફૂકાનું એ વાગ્યું આર્યન બી આવડી ગયું. ફૂકો કે તમને નથી આવડતું? કે તો તારે નહીં આવડતું? ડુંગળીના પલુના પીપિયા બનાવીને રમીએ આર્ય સાથે રમત. લે બેટા ફૂકો. છોકરાઓને મજા આવે ને મારે પારી બંધ મનોજને મજા આવે. તમે મારે પારી બંધ કરવાનું. જો પારી બંધ કરવાનું હોય રહી ગયું ને રમવામાં લાગી ગયા તા. સરસ મજાનો સાયડો ઘરનો અને ઠંડુ ઠંડુ વાતાવરણ. કમાઈ પે તું હે આપણું ફાર્મ હાઉસ જુઓ ને તમે. જો આ જો ને લાવ પપ્પા મને હાલ દે પાવડો કે જો ને કેવું હરિયાળું હરિયાળું દેખાય છે. આ બાજુ આ કાકીનું મકાન તૈયાર થઈ ગયું. આજે મને કે મને પાવડો હાલ દે પપ્પા. એને બહુ પાણી વાળવા થાય. કેતવ લઈને આવતો રહ્યો ને પાવડો એના હાથમાંથી તો આરી દોડીને આવ્યો. દાદુ આવ્યો હવે કઈક ખાવાનું આવ્યું છે એમ કરીને જોજો. હવે મને છોડી દેશે. આજો હવે મને છોડીને જતા રહેશે બે ભેગા. આવું કરે જો ને. પેલું કેવું આપણી જોડે આખો દિવસ રહે ને પછી પપ્પા આવી જાય ને એટલે પછી એમને કંઈક લઈને આવતા હોય, કંઈ ને કંઈ લાવતા જ હોય જે ખાવાનું. એટલે મને છોડીને જતા રહ્યા. હવે મારી સાથે નહીં આવે. કુદરતનો ખજાનો જાણે મૂકી દીધેલો છે. હા પાણી હવે બે પારીઓ થઈ ગયો અને પપ્પા આવ્યા તું ચા બનાવજે. હા અને પાણી વાયડા કરીએ છીએ. પાણી વાળવાનું કામ ચાલે છે અને સાંજનો સંધ્યા કાળ થઈ રહ્યો છે. સરસ આપણે બેઠા છે અહીંયા ને પાણી હજી મોડા સુધી ચાલશે. બીજું ઘરનું કામ એ કર્યા કરે છે ને આપણા સબસ્ક્રાઈબર મિત્રો હમણાં આવ્યા હતા રસ્તે અહીંયા ઊભા રહીને મળી ગયા પાલિયા ગામના. તો ખબર પૂછવા આવ્યા હતા. તો એમનો દિલથી આભાર. અને આજનો વિડીયો તો અહીંયા સુધી રાખીશું મિત્રો. ફરી નવા વિડીયોમાં મળીશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી બધાને આવજો.